વિદ્યુત ફ્લક્સ. કુલમ્બનો નિયમ એ સ્થિર વિદ્યુતનો મૂળભૂત નિયમ છે. તેની મદદથી કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર જાણી શકાય છે. કુલમ્બના નિયમને સમતુલ્ય એવો બીજો ગૌસનો નિયમ છે. આ નિયમની મદદથી સમમિતિ ધરાવતા વિદ્યુતભાર તંત્રથી કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સરળતાથી મેળવી શકાય છે. આપણે ગૌસના નિયમની ચર્ચા કરીએ તે પહેલા વિદ્યુત ફ્લક્સની સંકલ્પના જોઈશું. ફ્લક્સની વિચારધારા વડે વિદ્યુત ક્ષેત્રને તેના પ્રાપ્તિસ્થાનો સાથે સંકળી શકાય છે. ફ્લક્સ એ ગાણિતીય સંકલ્પના છે અને તેનું ભૌતિક અર્થઘટન કરી શકાય છે. ફ્લક્સ એ બધા જ સદિશ ક્ષેત્રનો એક ગુણધર્મ છે. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં હોય છે. અહીં આપણે સમપ્રમાણ શબ્દ પ્રયોગ કર્યો એટલે કે કારણ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે યાદચ્છિક રીતે નક્કી કરી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E માં ક્ષેત્ર રેખાઓને લંબ એવું પૃષ્ઠ વિચારો. ધારો કે પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ A છે. ક્ષેત્રફળ સદિશ A સદિશ રાશિ છે અને તે પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં હોય છે. અહીં ક્ષેત્રફળનો સદિશ A અને સદિશ E એક જ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં પણ આપી શકાય છે. કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આથી એક ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા EA થશે, જેને આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પાઈ કહે છે. આમ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, જેને phi વડે દર્શાવવામાં આવે છે. તેથી phi = EA. હવે જો આપેલ પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ ના હોય તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટશે. આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આપેલ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે phi કોણ બનાવતું હોય તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે પૃષ્ઠના ક્ષેત્રફળના સદિશ A નો વિદ્યુત ક્ષેત્રને સમાંતર દિશાને ઘટક A cos θ ગણતરીમાં લેવો પડે. આથી પૃષ્ઠ સદિશ E સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi = EA cos θ. ઉપરયુક્ત સમીકરણને સદિશ સ્વરૂપે દર્શાવતા phi = સદિશ A ડોટ સદિશ A. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. તેનો SI પદ્ધતિમાં એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા Vm છે. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે તો સદિશ A સદિશ E થશે. આથી પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi = EA cos 19 = 0 થશે. θ <90 માટે phi ધન મળે છે, જ્યારે θ < 90 માટે phi ઋણ મળે છે. બંધ વક્ર સપાટીઓમાં પ્રવેશતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ ઋણ ગણાય છે, જ્યારે નિર્ગમન પામતી રેખાઓથી રચાતું ફ્લક્સ ધન ગણાય છે. હવે આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાપક વ્યાખ્યા રચીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એક યાદચ્છિક પૃષ્ઠ કલ્પો. સમગ્ર પૃષ્ઠને અનેક સૂક્ષ્મખંડોમાં વિભાગેલું કલ્પો. જો પૃષ્ઠખંડો ખૂબ જ સૂક્ષ્મ હોય અને કથિત પૃષ્ઠ ખૂબ ખાંચાવાળું ન હોય તો દરેક પૃષ્ઠખંડને એક સમતલ ગણી શકાય
અને આવા નાના ખંડ પર વિદ્યુત ક્ષેત્ર સદિશ E અચળ ગણી શકાય. આવા દરેક પૃષ્ઠખંડને તેના ક્ષેત્રફળના સદિશ વડે દર્શાવી શકાય. કોઈપણ પૃષ્ઠખંડને દર્શાવતો સદિશ પૃષ્ઠખંડના ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો અને પૃષ્ઠખંડને લંબ રૂપે લેવામાં આવે છે. જો પૃષ્ઠ બંધ હોય એટલે કે પૃષ્ઠ ઘનફળ ઘેરતું હોય તો આવા સદિશો બંધ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં દોરવામાં આવે છે. ધારો કે જેમાં પૃષ્ઠખંડનો ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા સદિશ AJ અને આ પૃષ્ઠખંડ પરનું વિદ્યુત ક્ષેત્ર સદિશ EJ છે. અહીં પૃષ્ઠખંડ અતિ સૂક્ષ્મ હોવાથી પૃષ્ઠખંડ પર બધા જ બિંદુઓને સદિશ EJ ખાસ બદલાતો નથી. આથી જેમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ 5J સદિશ EJ ડોટ ડેલ્ટા સદિશ AJ. આ જ રીતે દરેક પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો કરી સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ 5 શોધી શકાય. 5 લિમિટ સદિશ ડેલ્ટા AJ ટેન્ડ્સ ટુ 0 લેતા, એટલે કે દરેક પૃષ્ઠખંડને શૂન્યવત નાનું લેતા સમીકરણને માં સરવાળો સંકલનના રૂપમાં લખી શકાય. 5 તેથી 5 સમીકરણને વિદ્યુત ક્ષેત્ર સદિશ E નું પૃષ્ઠ A પરનું પૃષ્ઠ સંકલન કહે છે. આમ વ્યાપક વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન.